ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે પાઠ 3 સચ્ચા હીરાનો અભ્યાસ કરીશું। સાચો હીરો કોને કહેવાય તે આ પાઠમાં આપણે જોઈએ। सूर्य अस्त हो रहा था, पंछी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे। એટલે गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी थी। बराबर, એટલે સવારનો સમય થઈ રહ્યો હતો અને જે પક્ષીઓ છે એ પોતાના નીડ એટલે ઘોંસલા, બરાબર, એટલે કે માળામાંથી ચહ કરીને તેમનો અવાજ આવી રહ્યો હતો અને ગામની અમુક જે સ્ત્રીયા છે એ પાણી ભરવા માટે જઈ રહી હતી। पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। કે અમુક જે સ્ત્રીઓ હતી એ પાણી ભરીને જતી રહી, પણ અમુક સ્ત્રીઓ હતી એ ત્યાં બેસીને ગપ્પા મારી રહી હતી। बातचीत करते करते बात बेटों पर जा पहुंची। વાતો કરતા કરતા પોતાના છોકરાઓ ઉપર વાત આવી જાય છે। उनमें से एक स्त्री की उम्र सबसे बड़ी लग रही थी, કે એક સ્ત્રીની ઉંમર વધારે હતી, એટલે ઉંમર એની વધારે હોય છે। वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे। એ કહે છે કે મારો છોકરો છે એવો જ બધાને છોકરો આપે। मेरा बेटा लाखों में एक है, મારો છોકરો લાખોમાં એક છે। उसका कंठ बहुत मधुर है, કે એનો અવાજ ખૂબ મધુર છે। वह बहुत अच्छा गाता है, એ બહુ જ ખૂબ સરસ ગાય છે, સારું એવું ગાય છે, બરાબર। उसके गीत को सुनकर कोयल और मैना चुप भी हो जाती है, એટલે કે એનો અવાજ સાંભળીને કોયલ અને मैना પણ ચૂપ થઈ જાય છે। लोग बड़े चाव से उसका गीत सुनते, બધાને એનું ગીત સાંભળવું ગમે છે। उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे। આટલી વાત થઈ ત્યારે બીજી સ્ત્રી હતી એને એના પોતાના દીકરા વિશે કહેવાની ઈચ્છા થઈ। उसने पहली स्त्री से कहा, એને પહેલી જે સ્ત્રી જેણે કીધું કે મારો છોકરો એનો અવાજ સરસ છે, બરાબર, એટલે એણે એ સ્ત્રીને કીધું કે મેરે બેटे की बराबरी कोई नहीं कर सकता, કે મારા છોકરાની બરાબરી તો કોઈ ના કરી શકે। वह बहुत ही शक्तिशाली और बहादुर है, એ બહુ શક્તિશાળી અને બહાદુર છે। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है, કે મોટા મોટા બહાદુરો હોય એને પછાડી દે છે, એટલો એ શક્તિશાળી છે। वह आधुनिक युग का भीम है, કે ભીમ જેવો દેખાય છે, આધુનિક આ યુગ ચાલે છે એનો એ ભીમ ઓળખાય છે। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती, બંને સ્ત્રી વાત કરી રહી હતી ત્યારે જે ત્રીજી સ્ત્રી હતી એ કેવી રીતે ચૂપ રહી શકે। वह बोल उठी कि मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है, कि મારો છોકરો તો બ્રહ્માજીનો અવતાર છે। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है, કે મારો છોકરો જે કાંઈ વાંચે તે બધાને યાદ કરી લે છે, બધું જ યાદ રાખે છે। ऐसा लड़का है માનો ઉસકે કંઠ મેં સરસ્વતી કા નિવાસ હો, એટલે કહે છે કે એવો છોકરો છે કે મારો છોકરો કે એમાં એની સરસ્વતી, એના ગળાની અંદર સરસ્વતી બેઠી હોય એવું લાગી રહ્યું છે। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही, એટલે ત્રણેય જે સ્ત્રીઓ વાત કરી રહેતી એમાં જે ચોથી સ્ત્રી હતી એ ચૂપ બેઠી હતી। उसने अपने बेटे के बारे में कुछ नहीं कहा, એને એના પોતાના દીકરા વિશે કશું જ કીધું નહીં। પહેલી ને ઉસે ટોકતે હુએ કહા, જે પહેલી સ્ત્રીએ કીધું હતું કે મારો છોકરાનો અવાજ સરસ છે એ બોલે છે કે ક્યો બહન તુમ ક્યો ચૂપ બેઠી હો, કે તું કેમ ચૂપ બેઠી, તારા છોકરાના તું પણ વખાણ કર। तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ, કે તું પણ તારા છોકરા વિશે કંઈક બતાય। ચોથી સ્ત્રીને બડે ही सहज भाव से कहा, એટલે ચોથી સ્ત્રી બહુ શાંતિથી જવાબ આપ્યો કે મેં अपने बेटे की क्या प्रशंसा करूँ, કે મારા છોકરાની હું શું પ્રશંસા કરું। वह ना तो गंधर्व सा गायक है, કે એને સારું ગાતા પણ નથી આવતું, કે ના ભીમ સા બલવાન હે, કે ભીમ જેવો પણ નથી, और ના એ બૃહસ્પતિ કા બુદ્ધિમાન હે, કે એનામાં બૃહસ્પતિ જેવી બુદ્ધિ પણ નથી। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगे, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा।
બધી વાત પૂરી થઈ પછી ચારેય સ્ત્રી પોતાના માથા ઉપર ઘડા રાખીને જઈ રહી હતી ત્યારે કોઈ કશક સરસ મજાનો ગાવાનો અવાજ સંભળાય છે। સુનકલ પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હૈ। જે કહી રહ્યો હતો એનો અવાજ સાંભળીને પેલી પહેલી સ્ત્રીએ કીધું હતું એ જોરથી કહે છે કે જો મારો હીરો ગાઈ રહ્યો છે, મારો દીકરો ગાઈ રહ્યો છે। તુમ લોગોને સુના, તમે બધાએ સાંભળ્યું, ઉસકા કંઠ કિતના મધુર હૈ। એ પોતે વખાણ કરે છે કે મારા છોકરાનો અવાજ કેટલો સરસ છે, તમને સંભળાય છે। વહ લડકા ગીત ગાતા હુઆ ઉસી રાસ્તે સે નિકલ ગયા। એની મમ્મી એટલે કે એની જે માતાઓ હતી એ ત્યાંથી પાણી ભરીને જઈ રહી હતી એટલાની અંદર જ તો છોકરો ત્યાંથી જ જઈ રહ્યો અને ત્યાંથી નીકળી જાય છે। उसने अपनी माँ की ओर कोई ध्यान ना दिया। यानी मम्मी ने जोયું પણ નહીં, ગાતો ગાતો ત્યાંથી નીકળી જાય છે। इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। જે બીજી સ્ત્રી હતી એનો છોકરો પણ ત્યાંથી આવીને નીકળી જાય છે कि दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो यह मेरा लाडला बेटा आ रहा है। જે શક્તિશાળી ભીમ કહેતી હતી જે માં એનો દીકરો ત્યાંથી પણ પ્રસાર થઈને નીકળી જાય છે, એની મા બાજુ જોતો પણ નથી। शक्ति और सामर्थ्य की उसकी बराबरी कोई नहीं कर सके। એની શક્તિ એટલી બધી છે પણ એની બરાબરી કોઈ નહીં કરી શકતો એમ। वह यह कहकर कह रही थी कि उसका बेटा भी उसी और ध्यान दिए बिना ही निकल गया। એવું કહે છે કે એના મમ્મી વાત કરી કે જો મારો દીકરો કે ભીમ જેવો જેને કહું છું એની શક્તિ એટલી બધી છે પણ એની સામે પણ જોતો નથી અને ત્યાંથી પસાર થઈ જાય છે। वे कुछ आगे ही बढ़ी कि एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोक का पाठ करता हुआ निकला। હવે થોડે આગળ જાય છે ત્યારે એકાએક પેલી ત્રીજી સ્ત્રીનો પણ છોકરો ત્યાંથી નીકળે છે અને જે સંસ્કૃતના શ્લોક જોર જોરથી બોલતો જઈ રહ્યો હોય છે। उसके आचरण से ऐसा लग रहा था कि मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान। એના અવાજથી એના શ્લોકથી એવું લાગી રહ્યું હતું કે સાક્ષાત सरस्वती एना कंठ में एटले के गला में बैठी है। तीसरी स्त्री ने गदगद स्वर से कहा, देखो यही है मेरा गोद का हीरा। तीसरी स्त्री कहे जो आज संस्कृतना पाठ करी रह्यो छे ए ज मारो हीरो एटले के मारो दीकरो छे। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा, अने कौन ब्रह्मा जी नो अवतार नहीं कही सके। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। श्लोक गातो गातो ए पण एनी माने जोतो नथी अने आगळ निकली जाय छे। वह अभी थोड़ी दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। કે ત્રણેય જે માઓ હતી એનો દીકરાઓ આવી રીતે એને જોયા ઇગ્નોર એટલે કે જોયા વગર નીકળી જાય છે એવી રીતે ચોથી સ્ત્રીનો પણ છોકરો ત્યાંથી અચાનક આવે છે। वह देखने में बहुत ही सीधा साधा और सरस प्रकृति का लग रहा था। ये सीधो साधो હતો બરાબર અને ત્યાંથી નીકળે છે। उसे देखा चौथी स्त्री ने कहा, बहन यही है मेरा लाल। એટલે ચોથી સ્ત્રી બોલે છે તો એટલું જ બોલે છે કે જો આ મારો દીકરો છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। चौथी स्त्री એટલું બોલી રહી હતી એટલામાં જ એ દીકરો એની મમ્મીને જોઈને એની પાસે આવે છે। उसकी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुँचा दूँ। એટલું કહે છે હાથ લાંબા કરીને કે માં લાય હું તારો ઘડો ઘરે મૂકી આવું। माँ मना करने पर भी उसने माँ से सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। એની માએ ના કીધું તેમ છતાં એ પોતાના હાથથી ઘડો ઉતારીને ઘડો લઈને ઘર તરફ ચાલવા લાગે છે। तीनों औरतें बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। ત્રણેય જે સ્ત્રી હતી એ પોતાના દીકરાનું પ્રશંસા કરતી હતી પણ એ સામે ચૂપ થઈ જાય છે અને પેલું જોયા કરે છે। एक वृद्ध महिला जो बहुत देर से इन तीनों औरतें की पीछे चलती हुई बातें सुनती रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। એટલે કે આ બધી વાતો જે ચારે સ્ત્રીઓ કરી રહી હતી ત્યારે એક બુઢી એટલે કે વૃદ્ધ મહિલા એની પાછળ આવીને આ બધી વાતો સાંભળી રહી હતી ત્યારે અંતમાં એ આવીને કહે છે કે જો સાચો હીરો આને કહેવાય કે એની મમ્મી જે પાણી લઈને આવી રહી હતી એનો ઘડો લઈને ઘર તરફ જઈ રહે છે।